એને એકદમ કફ થઈ ગયો હતો અને બિચારા અડધી રાત્રે બી ગયા અને હોસ્પિટલમાં દાખલ થયા. પછી તો એવી તકલીફ થઈ, 2 દિવસ સુધી ટ્રીટમેન્ટ કરી પણ જરા પણ ફરક નહીં. પછી રાત્રે મને 10:30 ફોન આવ્યો કે ભાઈ આ કેવલ મહારાજને જરાક સાહેબ ઇમરજન્સીમાં જોઈ લ્યો. દવાખાનું બંધ થઈ ગયું હતું તોય છે દવાખાનું ખોલીને તપાઈશો, ઇન્જેક્શન આપ્યું. મેં કીધું જો ટ્રીટમેન્ટ કરીએ, CRP 256 પહોંચી ગયું હતું. ટ્રીટમેન્ટ કરીએ, જો ફરક ન પડે તો પછી આપણે બીજી જગ્યાએ દાખલ થવું પડશે. પણ એને પછી તરત જ ફરક પડી ગયો. હવે જો એના મમ્મી ભેગા આવ્યા છે એટલે મમ્મી ને કેવો અનુભવ થયો અમારા દવાખાનામાં એના વિશે 2 વાક્ય તમને કહેશે. આવા બીજા પેશન્ટ હોય તો એને ફાયદો થાય એના માટે બોલો. કેવલ વિરેન સાહેબ પાસે આવ્યા પછી બહુ સરસ હતું અને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ થતા 250 વધી ગયું હતું. ત્યાં ત્યારે 150 હતું. પછી પાછો 2 દિવસ પાછો 250 રિપોર્ટ આવ્યો. તે રજા લઈને અમે આવી આવ્યા. તરત એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. સાહેબને અમને બોલાવ્યા, તમે આવો, અમારા બાબાની મજા નથી એમ. સર આવ્યા, તરત એને અંદિશન માર્યું. સવારે સરસ હતો, રિપોર્ટ સારો આવ્યો, દવા સરસ હતી સાહેબની. અહીંયા બીજા છોકરાને આવી તકલીફ હોય તો અવાય કે ન અવાય કે સીધા બાળકો ડોક્ટર પાસે જવાય? અમારું ફેમિલી ડોક્ટર સાહેબ છે અમારા, પણ ઇમરજન્સીમાં લઈ જવો પડ્યો પણ કઈ સારું નહોતું. અહીંયા પછી સરસ રેડી થઈ ગયું. અહીંયા અવાય ને બીજાને, તું તો બોલ. હે એ મને સાહેબની દવાથી સરસ થઈ ગયો. ચાલો થઈ ગયો.